વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 એનું ત્રીજું લેક્ચર જોઈએ. પ્રથમ લેક્ચરની અંદર આપણે સમરૂપ આકૃતિઓ અને એકરૂપ આકૃતિઓ વિશે ભણ્યા અને સ્વાધ્યાય 6.1 ભણ્યા. લેક્ચર 2માં આપણે પાયથાગોરસનું પ્રમેય ભણ્યા. આજે લેક્ચર 3ની અંદર આગળ જે પણ વસ્તુ આવવાનો છે તેનો બેઝ ભણીશું. તો મિત્રો, આજે જે સમજાવું છું કે ભાઈ ત્રિકોણની સમરૂપતા એટલે શું, તો મિત્રો આ પ્રકરણ થિયોરિટિકલ વધારે છે, એના શબ્દોની મારામારી છે. જો આ વસ્તુ તમે સરળતાથી સમજી લેશો તો બહુ જ સરળ ચેપ્ટર છે. આ પ્રકરણની અંદરથી પ્રમેય અને 2 માર્ક્સનું કોઈ બીજી વસ્તુ એ 1 માર્ક્સની 2 માર્ક્સમાં પણ આવે, 2 માર્ક્સનો દાખલો પણ આવી શકે છે. તો જોઈએ તો સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ ત્રિકોણોની સમરૂપતા. આમ તો આપણે આ વસ્તુ ભણેલા જ છે, થેલ્સનો પ્રમેય, અરે પાયથાગોરસનો પ્રમેય ભણાય એટલે. તો કે ભાઈ ત્રિકોણોની સમરૂપતા, તો કે ભાઈ જો 2 ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બીજી શરત તો તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો તે 2 ત્રિકોણો સમરૂપ છે. તો ફરીથી આ વસ્તુ આપણે ચર્ચીએ. અહીંયા એક વખત તો ચર્ચા કરેલી છે, આ બીજી વખત કરીએ કે ભાઈ આ PQR છે અને XYZ છે. તો કે ભાઈ ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZમાં કે ભાઈ P અને Xના માપ સરખા હોય, Q અને Yના માપ સરખા હોય, R અને Zના માપ સરખા હોય, એટલે કે ભાઈ અનુરૂપ ખૂણા કોને કહેવાય? આ P. તો આ પહેલું અહીંયા છે, તો આ બાજુ અહીંયા જ હોવું જોઈએ, એને અનુરૂપ ખૂણા કહેવાય. આના Qના અનુરૂપ Y અને આના અનુરૂપ Z કહેવાય. બરાબર છે? તો અનુરૂપ ખૂણાના માપ સરખા હોય, તો આ વસ્તુ પહેલી શરત. હવે બીજી શરત એવું કીધું છે આપણને, અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય. તો મિત્રો શબ્દોની મારામારી છે. ગુણોત્તરનું બીજું નામ અંશ ભાગ્યા છેદ, ત્રીજું નામ અપૂર્ણાંક પણ કહી શકો સાદી ભાષામાં. તો ભાઈ અહીંયા PQ છે, તો PQના જે અનુરૂપ કોણ છે? XY. તો આ બેની જે બી વેલ્યુ હોય એનું સાદું રૂપ આપ્યા પછી જે જવાબ આવે એ. એવી રીતે QR, તો એના અનુરૂપ કોણ છે? તો કે ભાઈ YZ. તો આ બંનેની કિંમતો આપેલી હોય, અહીંયા તો આપી નથી પણ એ આપી હોય દાખલાની અંદર, તો કે ભાઈ એ બંનેનું સાદું રૂપ આપ્યા પછી એનો જવાબ, અને PR અને XZ. તો આ ત્રણેયનો જવાબ સરખો આવે તો એને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે એવું કહેવાય, એટલે કે સમપ્રમાણ પણ કહેવાય. બીજી ભાષામાં, જટિલ ભાષામાં સમપ્રમાણમાં છે એવું કહેવાય. તો આ 2 શરતો જ્યારે અનુસરાય ત્યારે આ 2 ત્રિકોણો, બરાબર છે, તો ત્રિકોણ PQR અને આ સમરૂપની નિશાની છે, ત્રિકોણ XYZ છે. તો ક્લિયર ભાઈ? આ પહેલી વસ્તુ વ્યાખ્યાની કે ભાઈ ત્રિકોણોની સમરૂપતા. ઓકે, તો આ 2 ત્રિકોણો સમરૂપ કહેવાય અને તેમની વચ્ચેની સંગતતા સમરૂપતા છે. પણ એ આપણે અત્યારે અહીંયા સમરૂપતા જોવાની નથી, સમરૂપ છે એટલું જ જોવાનું છે. હવે બીજું આગળ જોઈએ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો મિત્રો આની ઉપર નેક્સ્ટ દાખલાઓ આની ઉપરથી આવશે. આ નહીં સમજ પડે તો બધું બમ્પર જશે. બરાબર છે? અને પછી કહેશો કે સાહેબ કંઈ ખબર ના પડી, અને પૂછવાના તો છો નહીં તમે લોકો. અમુક જ સ્ટુડન્ટ પૂછે છે, બાકીના તો પૂછતા જ નથી. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, આ પણ પ્રમેય આખો ચલાવવાનો છે, એને થેલ્સનું પ્રમેય પણ કહેવાય છે. પરંતુ અત્યારે એનું હેડિંગ સમજવાનું છે અને એની ઉપરથી એના સૂત્રો જોવાના છે. બહુ સરળ છે, એકદમ સરળ છે. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, હું બહુ સાદી ભાષામાં સમજાવું છું તમને, બરાબર છે? તો જો આ એક ત્રિકોણ લઈએ ABC, બરાબર છે, આ એની એક બાજુ લઈ લો, તો આ BC બાજુ છે, એને હું એક સમાંતર રેખા દોરું છું. ચાલો આ સમાંતર રેખા દોરી નાખી મેં, L રેખા, રાઈટ? તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, તો આ AB અને AC એ બાકીની 2 બાજુઓ રહી,
તો આ BC ને સમાંતર એક રેખા દોરી, તો આ બાજુને અહીંયા દાખલા તરીકે ભાઈ D અને E માં છેદ છે, બરાબર છે, આ છેદી. તો શું ભાઈ હવે, તો કે ભાઈ તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તો કે ભાઈ આ બાજુ ઉપર કયા કપાતા રેખાખંડ થયા, તો કે આ ને આ રેખાખંડ કપાયેલા રેખાખંડ કહેવાય, આ ને આ કપાયેલા રેખાખંડ કહેવાય, બરાબર છે. તે બાજુઓનું, તો આ બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. વિભાજન કરવું એટલે એને સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો કઈ રીતે, એનો મતલબ શું કાઢવાનો, તો એનો સિમ્પલ મતલબ છે, તો ફરીથી સમજાવું કે કોઈ એક ત્રિકોણ છે, એની એક બાજુ તો આ BC, એને એક સમાંતર રેખા દોરો, તો આ L રેખા દોરી, તો અહીંયા AB ને D માં છેદ છે આ રેખા, અને AC ને E માં છેદ છે. જો આવું થાય તો શું, તો આપણા આ સૂત્રો બને, તો કે ભાઈ AD/AB, પહેલું સૂત્ર, આ કપાયેલો રેખાખંડ AD અને એને કઈ બાજુ છે, તો કે ભાઈ AB બાજુ ઉપર છે. તો સેમ ટુ સેમ આના જેવો સેમ પેલું બાજુ ચાળા પાડો, તો AD છે તો આ બાજુ સામે A, AB છે તો સામે AC, પહેલું સૂત્ર થયું. બીજું સૂત્ર DB, આ બીજો કપાયેલો રેખાખંડ, ભાગ્યા AB, DB ભાગ્યા AB. તો ચલો સામે તમે ચાળા પાડો, તો આ DB છે તો સામે કોણ છે આવું, EC ભાગ્યા AC. એ સિવાય ત્રીજું આવું પણ થાય, અત્યારે તો અહીંયા આ બે છે, પણ ત્રીજું આવી રીતે પણ થાય કે ભાઈ આ ભાગ્યા આ પણ થાય, AD/DB. તો સામે શું થાય, AE/EC, સેમ ટુ સેમ એના જેવું કરવું પડે. એ સિવાય પણ સૂત્ર થાય, કયું સૂત્ર થાય, તો કે ભાઈ AD/AB, AD/ આખી બાજુ, તો આ બાજુ DE/BC લઈ શકો તમે, DE/BC લઈ શકો. તો જેવી જરૂરિયાત આ બાજુ જેવું તમે લો એવું જ પેલું બાજુ લેવું પડે. તો ભાઈ આ ભાગ્યા આ, તો સામે આ ભાગ્યા આ. જો સમજો, નહીં સમજો તો હું આખા દાખલાની અંદર આ ભાગ્યા આ બોલીશ તો તમને કંઈ ખબર જ નહીં પડે. તો કઈ રીતે લઈ શકો, તો જે આ બાજુ લીધું એવું પેલું બાજુ લેવાનું, બસ સાદું સિમ્પલ કોમન વસ્તુ સમજવી હોય તો. તો AD/DB, તો સામે શું થાય બોલો, DE/EC. હું કહું કે AD/AB, તો સામે શું થાય, AE/AC. હું કહું કે DB/AB, તો સામે શું થાય, EC/AE. હું કહું AD/AB, તો સામે શું થાય, DE/BC પણ લઈ શકાય. કોઈ કહે કે સાહેબ મારે આ બાજુ બી લેવું છે, જેટલા સૂત્રો બનાવ્યા બની શકે. તો કે ભાઈ AE/AC, તો અહીંયા લઈ શકો આ DE/BC, રાઈટ. તો મિત્રો આ તમારી શું કહેવાય, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય, અથવા તો એનું બીજું નામ છે થેલ્સનું પ્રમેય છે, રાઈટ. ઓકે, હવે આગળ મિત્રો ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામો જોઈએ. તો મિત્રો જૂના 2-3 જૂના કોર્સો પહેલાં એક ગુણોત્તર અને પ્રમાણ નામનું ચેપ્ટર આવતું હતું. આપણે એ ચેપ્ટર તો નથી ભણવાનું, પણ એના કેટલાક જે નિયમો છે એ એને સમજવાના છે. કે દાખલા તરીકે તમને કોઈ 2 અપૂર્ણાંક આપ્યા છે અથવા તો ગુણોત્તર આપ્યા છે A/B, તો ગુણોત્તરનું બીજું નામ અપૂર્ણાંક, ત્રીજું નામ અંશ ભાગ્યા છેદ, બરાબર છે. તો A/B બરાબર C/D છે, તો તમે એને ઊંધું કરી શકો, આને ઊંધું કરી દો, તો આ બાજુ જેવું કરો એવું જ આ બાજુ કરો, તો આ જે છેદમાં છે એને અંશમાં લઈ જાઓ, અંશને છે એને છેદમાં લાવો, તો જો B/A, તો આ બાજુ D/C થાય. તો આ વસ્તુનો ઉલટ પ્રમાણ કહેવાય, ઉલટાઈ દીધા આપણે. તો ક્લિયર આ? ઓકે, આ બહુ જોરદાર ટેકનિકલ નથી. બીજો નિયમ જોઈએ અને પરિણામ જોઈએ કે ભાઈ જો ગુણોત્તર આનો જ છે, A/B બરાબર C/D આપ્યો છે, તો કે ભાઈ આ બેના સ્થાન અદલ બદલ કરી દો. તો આ બેના સ્થાન અદલ બદલ કરી દો, તો જો આ એની નીચે C ને લાવી દો અને BCની જગ્યા 2 થઈ ગયા, તો A/C બરાબર B/D. તો આને એકાંતર પ્રમાણનો નિયમ કહેવાય. કયો કહેવાય? એકાંતર પ્રમાણનો નિયમ કહેવાય. તો 2 નિયમ જોયા, ઉલટ પ્રમાણ એટલે ઊંધું કરી દેવાનું, એકાંતર પ્રમાણ એટલે આ બેના સ્થાન અદલ બદલ કરી દેવાના. આ બેના નહીં કરવાના, આ બેના જ કરવાના. ઓકે. ત્રીજો નિયમ, જો A/B બરાબર C/D, તો હવે અહીંયા આગળ સમજો કે ભાઈ A/B બરાબર C/D, તો અહીંયા આગળ હું A+B
તો આ બેનો ટોટલ માર્યો, નીચે એમ નિયમ રાખ્યો. તો સામે પણ એવું જ કરવાનું, C+D/D. તો આ નિયમનો આપણે આ ક્રિયા ક્યાં કરી? અંશમાં કરી. તો અંશમાં અને સરવાળો કર્યો. તો ભાઈ આ સરવાળો તો ગણિતની ભાષામાં એનું બીજું નામ છે યોગ કહેવાય. ગુણોત્તર પ્રમાણની ભાષામાં એને યોગ કહેવાય. યોગ એટલે ભેગું કરવું, રાઈટ. તો અંશમાં યોગ પ્રમાણ કરતા કહેવાય એને. હવે કોઈક વખત અહીંયા આપ્યું નથી પણ આપણે છેદમાં બી કરી શકો, A+B તો સામે C+D. તો આને શું કહેવાય? છેદમાં યોગ પ્રમાણ કહેવાય. આવી રીતે હું બાદ બાકી કરું તો ભાઈ અંશની અંદર કરું તો A-B/B, C-D/D. તો આને બાદ બાકી કરી તો બાદ બાકીને આપણે વિયોગ કહેવાય. તો વિયોગ પ્રમાણ કરતા. તો અંશમાં કર્યું, અંશમાં કરીએ તો અંશમાં વિયોગ પ્રમાણ કરતા. અને જો હું છેદમાં કરું તો છેદમાં વિયોગ પ્રમાણ કરતા એવું કહેવાય, રાઈટ. ઓકે. હવે A/B = C/D. ઉપર સરવાળો કરું, નીચે બાદ બાકી કરું, ઉપર સરવાળો કરું, નીચે બાદ બાકી કરું, તો શું કહેવાય એને? તો યોગ વિયોગ પ્રમાણ કરતા. તો ઉપર કર્યું એને યોગ, નીચે કર્યું એને વિયોગ પ્રમાણ કરતા. કોઈ કહે કે વિયોગ યોગ કરાય? હા કરાય. A-B A+B, C-D C+D. તો આને શું કહેવાય? વિયોગ યોગ પ્રમાણ કહેવાય. હવે આગળ જોઈએ કે ભાઈ જો A/B = C/D. તો આપણે દાખલા તરીકે એને હું x જોડે ગુણ્યો તો બીને પણ મારે ઉપરવાળાના જેટલા વડે ગુણ્યા એટલા જ નીચેવાળાને ગુણવા પડે. હવે હું બંનેમાં અહીંયા પ્લસ કરું તો અહીં બી પ્લસ કરું. આ સીને વાય જોડે ગુણું તો ડીને પણ વાય જોડે ગુણવા પડે. તો ટૂંકમાં આની જોડે જે ક્રિયા કરો એ આની જોડે કરવાની, આની જોડે જે ક્રિયા કરો આની જોડે કરવાની. અહીં પ્લસ કરો તો નીચે પ્લસ કરો, અહીં બાદ બાકી કરો. કોઈ કે સાહેબ મારે આવું કરવું છે કે x - by તો નીચે શું કરવાનું? સોરી CY તો BX - DY. તો આવું પણ કરી શકો કોઈ, બરાબર છે. તો આ બધાનો ક્યાંક ને ક્યાંક થોડો થોડો ઉપયોગ આવવાનો છે, રાઈટ. તો હવે આપણે આગળ દાખલા તરફ જોઈએ તો કેટલીક રકમોને એવું લખું છું. તો મિત્રો સ્વાધ્યાય 6.2 જોઈએ. તો અહીં મેં પાઠ્યપુસ્તકના જે ઉદાહરણ છે અને સ્વાધ્યાયની અંદર જે સાબિત કરવાના છે જેને રાઇડર કહી શકો તમે, તો એ રાઇડરો અત્યારે આપણે નહીં ચલાવીએ, બરાબર છે. એવું નથી કે રાઇડરો નહીં પૂછાય, પરંતુ રાઇડરોની એક લિસ્ટ જે આપું એટલી જ રાઇડરો આપણે કરવાની છે, રાઈટ. તો સિમ્પલ છે. તો અહીં આગળ તમને આ દાખલાઓની અંદર જુદી જુદી 2 થી 3 શરત જે આવશે એ શરત લખ્યા વગર જો તમે દાખલો ગણશો તો બોર્ડની અંદર એના માર્ક્સ તમને નહીં આપે, તપાસવામાં નહીં આવે. જેમ આંકડાશાસ્ત્રની અંદર કોઠો પેન્સિલથી દોરશો નહીં તો એનો 0 માર્ક્સ મળશે. આ એનો નિયમ છે બોર્ડનો. એવી રીતે આ ચેપ્ટરના આ જે દાખલા છે એની અંદર શરત લખવાની આવશે. તો જુદી જુદી જે શરત આવશે એમાંની પહેલી શરત તો એ હું કહું છું કઈ રીતે. તો અહીંયા તમને એક ત્રિકોણ ABC આપી છે, એક રેખા છે ડીને ઈમાં છેદે છે, આના માપ આપ્યા છે અને EC શોધવાનું કીધું છે. તો ભાઈ કઈ શરત? તો કે ભાઈ તમારે આ લખવું જરૂરી છે. કેમ? તો મેં તમને થેલ્સનો પ્રમેય અથવા તો આજે જે સમપ્રમાણતાનો પ્રમેય ભણાયો તો એની અંદર શું કહ્યું હતું કે ત્રિકોણની એક રેખાને એક બાજુને સમાંતર રેખા, તો આ BCને સમાંતર D થઈ, તો એ લખવું પડે તો જ આ સૂત્ર વાપરી શકો, અધરવાઇઝ વાપરી શકો નહીં. તો આ લખી નાખ્યું. તો સૌથી પહેલાં ભૂલ્યા વગર તમારે શરત લખવાની. તો આ તમારી પહેલી શરત થઈ, યાદ રાખજો, બરાબર છે. તો જે શરત આવશે એ હું તમને કહીશ. લખ્યું? બોલો સૂત્ર બોલો. તમારે EC શોધવાનું છે. તો AD/DB = AE/EC. તો સૂત્ર કયું થશે? AD/DB = AE/EC. ચલો કિંમતો મૂકો. 1.5 / 3 1/EC. હવે શું કરીશું? તો કે મિત્રો આવું આવે તો ક્રોસ ગુણાકાર કરતો. 1.5 × EC = 1 × 3. 1.5 × EC = 3 × 3. EC = 3/1.5. તો 1.5 એટલે દેશી ભાષામાં કહીએ તો દોઢ. દોઢના ડબલ 3 તો 2. તો EC = 2. આ તમારો 2 માર્ક્સ રોકડા. બોલો 6 કશું? હવે મિત્રો ચાલુ કરીએ. તો ચાલુ કરતા દાખલો ગણીએ તો અહીંયા ABCમાં D ને E ને
એમાં આ રેખા છેદે છે, બરાબર છે. આ એડી શોધવું છે, આ માપ આપ્યું છે, આ માપ આપ્યું છે, આ માપ આપ્યું છે. તો દાખલો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે શું કરવું પડશે? તો કે મિત્રો અહીંયા દાખલો સ્ટાર્ટ કર્યા પહેલાં શરત. તો શરત કઈ છે? ડીઈ સમાંતર બીસી. હવે મૂકો સૂત્ર કયું? એડી ભાગ્યા ડીબી આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ. તો આ સિમ્પલ તમને સીધા સ્ટાર્ટિંગમાં દાખલા પૂછ્યા છે. તો એડી નથી ખબર, જોઈને માપ મૂકવાનું છે. 7.2 1.8 5.4. તો એડી હવે જો અંશમાં આ રીતે શોધવાનું હોય તો આ નીચેવાળાને સામે મોકલી દેવાનું, બીજું કંઈ ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી, બરાબર છે. તો 18 દુ 54 એમ સમજો કે આ પોઈન્ટ નથી, તો 18 તરી 54. તો વધ્યું શું? તો એડી બરાબર 7.2 ભાગ્યા 3. તો 24 તરી 72. અહીંયા પોઈન્ટ છે તો 2.4. તો મિત્રો આ તમારો જવાબ આવ્યો. મિત્રો દાખલા નંબર 2. દાખલા નંબર 2માં તમને એવું કહ્યું છે કે ભાઈ બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુની બાજુ અનુક્રમે પીક્યુ અને પીઆર ને ઈ અને એફમાં એફ પર આવેલા છે. તો દરેક વિકલ્પમાં આ બે સમાંતર છે કે નહીં ચકાસો. તો કે ભાઈ અત્યારે આપણે જોયું તો સમપ્રમાણતાનું જે મૂળભૂત પ્રમેય તમને શીખવાડ્યું મેં, એ મૂળભૂત પ્રમેયની અંદર શું હતું? તો કે ભાઈ જો રેખા સમાંતર હોય તો આપણે સૂત્ર વાપરી શકતા હતા. તો એનું ઊંધું કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો એનું ઊંધું કરીએ તો રેખા સમાંતર થાય. દાખલા તરીકે ભાઈ જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, તો એનું ઊંધું શું થાય? જેને ગણિતની ભાષામાં પ્રતીપ વિધાન કહેવાય. તો જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે, ભલે પછી એ સાચું હોય ખોટું એ અલગ વસ્તુ છે, તો આને પ્રતીપ કહેવાય. તો આને કઈ રીતે આ બે સમાંતર છે કે નહીં એ ચેક કરવા શું કરવાનું? તો આપણે એનો જે બાજુ અનુરૂપ બાજુ છે એને આપણે શું કરવાનું? સમપ્રમાણમાં બતાવવાની. કઈ રીતે? તો જોઈએ. તો ભાઈ પીઈ અપોન ઇક્યુ, તો ભાઈ આનો ગુણોત્તર શોધો. તો કે ભાઈ 3.9 ભાગ્યા 3 13 તારી 39 1.3. હવે આનો ગુણોત્તર શોધો. પીએફ અપોન એફઆર 3.6 ભાગ્યા 2.4. ઉપરથી પણ હું પોઈન્ટ કાઢી નાખું, નીચેથી એ પોઈન્ટ કાઢી નાખું. તો 12 તારી 36 12 દુ 24. તો 3 ભાગ્યા 2 1.5. તો આ બે જવાબ સરખા ના આવ્યા. તો આ બે જવાબ સરખા નહીં આવ્યા, મતલબ કે આ કોનો જવાબ સરખો નહીં આવ્યો? તો પીઈ અપોન ઇક્યુ અને પીએફ અપોન એફઆર આ બેનો જવાબ સરખો નથી. માટે ઈએફ સમાંતર ક્યુઆર નથી. બસ આટલું કરવાનું છે. આ ભાગ્યા આનો જવાબ સરખો આવી જાય તો સમાંતર છે, ના આવે તો નથી. તો આગળ દાખલો જોઈએ. તો મિત્રો બીજા દાખલામાં તમને આ માપ આપ્યા છે, તો આપણે પહેલો ગુણોત્તર લઈએ. તો કે ભાઈ પીઈ અપોન ઇક્યુ, તો કે ભાઈ 4/4.5 બરાબર છે. ઓકે, તો આ નામનું આમ રહેવા દઈએ, આનું કોઈ સાદુરૂપ થાય એવું નથી. હવે આ બાજુ પીએફ અપોન એફઆર, તો 8 ભાગ્યા 9, આના અડધા 4, 9ના અડધા 4.5. તો આ બે જવાબ સરખા આવી ગયા. તો લખવાનું પીઈ અપોન ઇક્યુ બરાબર પીએફ અપોન એફઆર. માટે આ બે જે રેખા છે ઈએફ સમાંતર ક્યુઆર છે. સિમ્પલ. ત્રીજું પૂછ્યું છે, તો અહીંયા આખા પીક્યુ ને આખા પીઆરનું માપ આપ્યું છે ને આ બેનું આપ્યું છે. તો આપણી જોડે એક જ સૂત્ર નથી, આ ભાગ્યા આખું, તો આ ભાગ્યા આખું કરો. તો પીઈ અપોન પીક્યુ, તો 0.18 ભાગ્યા 1.28. બે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી બે રકમ છે તો બંનેના ઉડાઈ દઈએ. તો 18 ભાગ્યા 128. આના અડધા 9, આના અડધા 64. બરાબર છે. ચલો હવે પીએફ અપોન પીઆર જોઈએ, આ ભાગ્યા આખું જોઈએ. તો 0.36 અને 2.56. બંનેના પોઈન્ટ ઉડાઈ દઈએ. તો ગમે તેમ ના ઉડાયો, પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી બે રકમ છે તો ઉપર ને નીચે બેઉ સેમ છે એટલે ઉડે, કેમ કે આના 100 ઉપર નીચે થશે. ચલો આના અડધા 18, આના અડધા 2 કા 2, 2 દુ 4, 2 ઠા 16. આના અડધા 9, આના અડધા 64. તો 9 ભાગ્યા 64. તો બંને જવાબ સેમ આવ્યા. તો અહીંયા લખીએ કે પીઈ અપોન પીક્યુ ઇઝ ઇક્વલ ટુ પીએફ અપોન પીઆર. માટે ઈએફ સમાંતર ક્યુઆર
છે. રાઈટ. તો મિત્રો અહીં 6.2ની અંદર ઘણા દાખલા છે પણ બધી રાઇડરો છે જે આપણે અત્યારે નહીં કરીએ. બરાબર છે. તો બહુ સિમ્પલ છે અને છતાં પણ ના ખબર પડે તો ફરી એકવાર વિડીયો જુઓ અને છતાં ના ખબર પડે તો મને ફોન કરી શકો છો. રાઈટ. તો એ સિવાય તમને જે પ્રમેય ચલાવ્યો તો પ્રમેય કમ્પલસરી તમારે એક વખત રોજ લખવાનો છે. બરાબર. એની એક અલગ જ નોટ બનાવી દેવાની છે અને તારીખ મારીને ડેલી એકવાર લખવાનો છે અને એ ત્યાં સુધી લખવા બોર્ડની એક્ઝામ આવે ત્યાં એના આગલા અઠવાડિયા સુધી લખવાનો છે. કેમ કે એ બધા રોકડિયા પાક છે કે જે અમે જેમ કહીએ એમ તમે કરો તો નપાસ થવાની કોઈ સંભાવના જ નથી. બરાબર છે. ઓકે.